આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં. આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી જ પ્રચાર કાર્ય કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એનડીએ સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં 25 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં છોટાઉદેપુર, નવસારી અને દમણ દીવમાં તો પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં જાહેર સભા સંબોધી. દિલ્હી કોંગ્રેસના ભૂતપૂર્વ વડા અરવિંદરસિંહ લવલી સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા. કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોના દરિયાઈ તોફાનનું ઓરેન્જ એલર્ટ જાહેર. અને આઈપીએલમાં આજે બેંગલુરુમાં ગુજરાત ટાઇટન્સ સામે આરસીબી વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. 7મી મેના રોજ ગુજરાત સહિતના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 93 બેઠકો માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડ અને બિહારમાં ચૂંટણી સભાઓને સંબોધન કર્યું હતું. દરભંગા ખાતે જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે તેમની ત્રીજી મુદતમાં તેઓ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોને આયુષ્યમાન ભારતના લાભો આપશે. તેમણે ચેતવણી આપતા જણાવ્યું કે ઇન્ડી ગઠબંધન તૃષ્ટિકરણના રાજકારણ માટે ઓબીસી ક્વોટા નાબૂદ કરવા માંગે છે. વિપક્ષોને પડકારતા તેમણે કહ્યું કે તેઓ ઇન્ડી ગઠબંધનને સફળ નહીં થવા દે. શ્રી મોદીએ ઝારખંડના પલામુ અને ગુમલા જિલ્લાઓમાં ચૂંટણી સભાઓ સંબોધતા જણાવ્યું કે એનડીએ સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં 25 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા છે. તેમણે વચન આપ્યું હતું કે આગામી 5 વર્ષ દરમિયાન દેશમાં મફતમાં અનાજ આપવાનું ચાલુ રાખવામાં આવશે. આજ દિવસ સુધી તેમના અને તેમની સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને કૌભાંડનો એક પણ આક્ષેપ નથી થયો. પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના કાનપુરમાં રોડ શો પણ યોજ્યો હતો. આ પ્રસંગે તેમની સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. દરમિયાન 5મા તબક્કા માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારી પાછી ખેંચવા સોમવાર છેલ્લો દિવસ છે. 5મા તબક્કામાં 20 મેના રોજ 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં 49 બેઠકો માટે મતદાન યોજાશે. ઉત્તરપ્રદેશમાં એક હાઈ પ્રોફાઇલ બેઠકો માટે શુક્રવારે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પ્રવાસ દરમિયાન છોટાઉદેપુર, નવસારી અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવમાં વિજય સંકલ્પ સભા સંબોધી હતી. દમણ દીવમાં સભા સંબોધતા શ્રી શાહે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન ઉપર લાખો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ લગાવ્યો હતો. અહીં તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજી વખત જીતશે એટલે દેશમાંથી આતંકવાદ, નક્સલવાદનો નાશ થશે અને દેશ વિશ્વનું ત્રીજા ક્રમાંકનું અર્થતંત્ર બનશે. નવસારીના વાંસદામાં શ્રી શાહે કહ્યું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીં જીતશે તો અહીં નક્સલવાદ અને અર્બન નક્સલવાદ શરૂ થશે. આ પહેલા છોટાઉદેપુરના બોડેલીમાં સભા સંબોધતા શ્રી શાહે કહ્યું, અમે વોટ બેંકથી નથી ડરતા. તેમજ નાગરિકોને આશ્વાસન આપતા શ્રી શાહે કહ્યું, જ્યાં સુધી ભાજપ શાસનમાં છે ત્યાં સુધી અનામતને હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી. આ મોદીની ગેરંટી છે. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ દેશના ખેડૂતો અને શ્રમિકોના કલ્યાણ માટે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આજે બનાસકાંઠાના લાખાણી ખાતે ચૂંટણી સભાને સંબોધતા સુશ્રી ગાંધીએ જણાવ્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવશે તો તે ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ સુનિશ્ચિત કરવા માટે કાયમી પંચની નિમણૂક કરશે. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા લોકકેન્દ્રી પક્ષ રહ્યો છે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગરીબ અને નબળા વર્ગના લોકોની સમસ્યાઓને સાંભળવાનું માધ્યમ હતું. પ્રિયંકા વાડ્રાએ બેરોજગારી, ફુગાવો અને ગરીબ ધનિકોની આવકમાં વધતી અસમાનતા મુદ્દે શાસક ભાજપની ટીકા કરી હતી. બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ આજે આગ્રામાં પાર્ટીના ઉમેદવાર પૂજા અમરોહીના સમર્થનમાં જાહેર સભા યોજી હતી. સુશ્રી માયાવતીએ આરોપ લગાવ્યો કે વધતી મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાજપની ખોટી આર્થિક નીતિઓને કારણે નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ ઉપર ખરાબ અસર પડી રહી છે. બસપાના વડાએ કહ્યું કે દેશમાં લોકોને રોજગાર આપીને જ ગરીબી દૂર કરી શકાય છે. કોંગ્રેસ અને ભાજપ બંને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામતની વિરુદ્ધ છે. દિલ્હી કોંગ્રેસના ભૂતપૂર્વ વડા અરવિંદરસિંહ લવલી આજે નવી દિલ્હીમાં ભાજપના મહામંત્રી વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીની હાજરીમાં ભાજપમાં જોડાઈ ગયા. તેમની સાથે દિલ્હીના ભૂતપૂર્વ મંત્રી રાજકુમાર ચૌહાણ, એઆઈસીસીના ભૂતપૂર્વ સેક્રેટરી નસીબસિંહ, ભૂતપૂર્વ ધારાસભ્ય નીરજ બસોયા અને એનએસયુઆઈના ભૂતપૂર્વ વડા અમિત મલિક પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્રે કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ તોફાનના રેડ એલર્ટને સુધારીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ચેતવણી આવતીકાલે રાત્રે 7:30 વાગ્યા સુધી જારી રહેવાની સંભાવના છે. હાલમાં આ કાંઠાના વિસ્તારોમાં દરિયાની સ્થિતિ શાંત છે અને કેરળના દરિયાકાંઠે હજુ સુધી સમુદ્રમાં ઊંચી લહેરો નથી ઉઠી રહી. જોકે નીચલા કાંઠાના વિસ્તારોમાં દરિયામાં ઊંચી લહેરો જોઈ શકાય છે. કેરળમાં એલર્ટની સ્થિતિ ચાલુ છે અને કાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. આ સ્થિતિને સ્થાનિક ભાષામાં કલાડકલ નામે ઓળખવામાં આવે છે. માછીમારોને ચેતવણી જારી કરીને કેરળના દરિયામાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે. હરિયાણાના મુખ્ય સચિવ TVSN પ્રસાદે કહ્યું કે વિવિધ એજન્સીઓએ આજે 34 કરોડ 77 લાખ રૂપિયાની કિંમતની રોકડ રકમ જપ્ત કરી છે. જપ્તીમાં રોકડ, દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુઓ અને અન્ય વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. જપ્તીમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે કડક પગલાંની રૂપરેખા આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રીના વીડિયો સાથે કથિત ચેડા કરવાના કેસમાં દિલ્હીની એક અદાલતે આજે અરુણ રેડ્ડીને 3 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. આરોપી રેડ્ડી સ્પિરિટ ઓફ કોંગ્રેસ અને એક્સ એકાઉન્ટનું ધ્યાન રાખતા હતા અને પક્ષના સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય સંયોજક છે. અમિત શાહની આ તસવીર તેલંગાણા કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરવામાં આવી હતી. દિલ્હી પોલીસે આ કેસમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યા. તેલંગાણા પ્રદેશ ભાજપે મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રેવંત રેડ્ડી વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં અમિત શાહના ભાષણ સાથે છેડછાડ કરીને તેમાં ફેરફાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેલંગાણા કોંગ્રેસના પ્રભારી અને સાંસદ મણિકમ ટાગોરે આ મામલે કેન્દ્ર સરકાર પર સત્તાનો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. કેન્દ્ર સરકારે વિકસિત ભારતનો પાયો નાખવામાં ઉચ્ચ શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખીને નવી શિક્ષણ નીતિને પ્રાથમિકતા આપી છે, એમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પુણેની ડેક્કન કોલેજ ડીમ્ડ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે 2014 પહેલાં 3 થી 4 દાયકા સુધી તત્કાલીન કેન્દ્ર સરકારો દ્વારા ઉચ્ચ શિક્ષણ માટે કોઈ નોંધપાત્ર જોગવાઈ કરવામાં નહોતી આવી. તેમણે ઉમેર્યું કે વેપાર સંબંધિત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું નિર્માણ કરવામાં IIT અને એઇમ્સે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. દુબઈમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આજે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ અંગે વીકેન્ડ ઓપન હાઉસ સત્રનું આયોજન કર્યું હતું. કોન્સ્યુલ જનરલ શ્રી સતીશકુમાર સિવાનની અધ્યક્ષતામાં ઇન્ટરેક્ટિવ ઇવેન્ટમાં 100થી વધુ ભારતીય નાગરિકો હાજર રહ્યા હતા. શ્રી સિવાને જણાવ્યું હતું કે વીકેન્ડ ઓપન હાઉસનો ઉદ્દેશ દુબઈ અને ઉત્તર અમીરાતમાં વસતા વિશાળ ભારતીય સમુદાયના સભ્યોને પડતી સમસ્યાઓનું સમયસર નિરાકરણ લાવવાનો છે. તેમણે કોન્સ્યુલેટના પ્રયાસોને સતત સમર્થન આપવા બદલ UAE સત્તાવાળાઓ અને ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો. બેંગલુરુના M ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે IPLની મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે RCBએ ટોસ જીતીને બોલિંગ લીધી. બંને ટીમો વર્તમાન IPLમાં કુલ 4 વાર ટકરાઈ છે, જેમાં બંનેએ 2-2 મેચમાં વિજય મેળવ્યો છે. ભારત અને સ્વીડને ગઈકાલે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં વિદેશ કાર્યાલય પરામર્શના 7મા સત્રનું આયોજન કર્યું હતું. તે દરમિયાન બંને દેશે દ્વિપક્ષીય સહયોગના તમામ ક્ષેત્રમાં વિકાસની તમામ પહેલનું સ્વાગત કર્યું. બંને પક્ષે વેપાર, નવીનતા અને રોકાણ ક્ષેત્રમાં વિકાસ પર વિચાર વિમર્શ કર્યો હતો. તે દરમિયાન સેમિકન્ડક્ટર, લીલા ઇંધણમાંથી બનેલા સ્ટીલ અને લીલી બેટરી જેવી નવી ઉભરતી તકનીક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં. આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધી જ પ્રચાર કાર્ય કરી શકાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે NDA સરકારના છેલ્લા 10 વર્ષના શાસનમાં 25 કરોડ લોકો ગરીબી રેખાની બહાર આવ્યા. ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં છોટાઉદેપુર, નવસારી અને દમણ દીવમાં તો પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં જાહેર સભા સંબોધી. દિલ્હી કોંગ્રેસના ભૂતપૂર્વ વડા અરવિંદરસિંહ લવલી સહિતના નેતાઓ ભાજપમાં જોડાયા. કેરળ અને તમિલનાડુના દરિયાકાંઠા વિસ્તારોના દરિયાઈ તોફાનનું ઓરેન્જ એલર્ટ જાહેર. અને IPLમાં આજે બેંગલુરુમાં ગુજરાત ટાઇટન્સ સામે RCB વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.